मनसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरन् नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिषन्द्य यः पठेन्नर न च विघ्नाभयं तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिं स्तोत्रं षडभिर्मासै फलं लभेत् संवत्सरेण सिद्धिश्च लभते नात्र संशयः आस्ताभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः गौरी पार्वती जीना पुत्र વિનાયક ગણપતિજીને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ માટે ભક્તોના આવાસરૂપ ગણપતિજીનું નિત્ય સ્મરણ કરવું. પહેલા વક્રતુંડ દેવને, બીજા એકદંત દેવને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષ દેવને, ચોથા ગજવક્ત્ર દેવને, પાંચમા લંબોદર દેવને, છઠ્ઠા વિકટનાશન દેવને, સાતમા વિઘ્નરાજન દેવને, આઠમા ધૂમ્રવર્ણ દેવને, નવમા ભાલચંદ્ર દેવને, દસમા વિનાયક દેવને, અગિયારમા ગણપતિ દેવને, બારમા ગજાનન દેવને. જે ભક્તગણો આ 12 નામોનો પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે અને સાયંકાળે પાઠ કરે છે તો તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે વિદ્યાર્થી આ પાઠ કરે તો તેને સારી વિદ્યા પ્રાપ્ત થાય છે. ધનની ઈચ્છાથી પાઠ કરે તો ધન પ્રાપ્ત થાય છે. પુત્રની ઈચ્છાથી પાઠ કરે તો પુત્ર પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની ઈચ્છાથી પાઠ કરે તો મોક્ષ ગતિ મેળવે છે. જે ભક્ત આ ગણપતિજીના સ્તોત્રનો પાઠ કરે છે તે સ્તોત્રનો પ્રારંભ કર્યા પછી 6 મહિને ફળ પ્રાપ્ત થાય છે. એમાં સંશય કે શંકા નથી, પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું. જે ભક્ત 8 બ્રાહ્મણોને આ સ્તોત્ર લખીને આપે છે એ ભક્ત ઉપર ગણપતિજીની કૃપાથી સર્વ વિદ્યા તથા સિદ્ધિ પ્રાપ્ત કરે છે.